હા, આ શું કરે છે? કેમ આ ડબ્બા લઈને અહીંયા જ ઊભી રહી ગઈ? મમ્મી, કિસ્મતના ખેલ જોઉં છું. ભગવાને આપણને કેટલી જહાજલાલી આપી છે, પણ માણી નથી શકતા. તમને અને પપ્પાને ડાયાબિટીસ છે, એટલે શાક રોટલી સિવાય તમે બીજું કંઈ ખાવા નથી પામતા. અને એ જ રીતે આકાશને પણ બ્રેન થીમેલિયા છે, એટલે એ પણ અનાજ સિવાય બીજું કાંઈ નથી ખાઈ શકતા. ઘરમાં કાજુ, બદામ, અખરોટ આ બધી વસ્તુઓના ડબ્બા ભર્યા છે, પણ શું કામ? ઘરમાં કોઈ ખાવા વાળું નથી. આપણા ઘરની વિડંબણા તો જુઓ મમ્મી. ભગવાને નસીબમાં કેટલું સુખ લખ્યું છે, પણ એ સુખને આપણે જોઈ નથી શકતા. બેટા, આપણા ઘરમાં જે લોકો જે પણ કઈ પીડાથી પીડાઈ રહ્યા છે ને, એ ભગવાનનો ન્યાય છે. એટલે તને તો ખબર છે ને કે એની પાસે કોઈનું કઈ જ નથી ચાલતું. હા, નથી ચાલતું. આ તો કિસ્મતના લખેલા લેખ છે, અને એને આપણે ભોગવવા જ પડશે. સાંભળ, હું માનું છું કે આપણા ઘરમાં બધી સુખ સુવિધા છે, એમ છતાં અમે લોકો ભોગવી નથી શકતા કે અમારું મનગમતું કંઈ પણ ખાઈ નથી શકતા. પણ બેટા, તને તો કોઈ વાંધો નથી ને? તો આ બધું તું ખાજે બેટા, તને કોઈ વાંધો નથી. એટલે આ બધી સુખ સુવિધા તું ભોગવજે. ના મમ્મી, મારું આખું પરિવાર જો સુખથી વંચિત રહેતું હોય તો હું સુખનો સ્વાદ કઈ રીતે લઈ શકું? મમ્મી, સાચું કહું ને તો હવે તો મને આ સુખ અળખામણું લાગે છે. બેટા, હા તો શું બોલે છે? માનું છું કે અમારાથી આ બધી વસ્તુ ખાઈ નથી શકાતી, પણ બેટા, કરેલા કર્મોના ફળ તો દરેક વ્યક્તિને ભોગવવા પડે. કંઈક એવું અમારાથી થઈ ગયું હશે જે અમે ભોગવી રહ્યા છે, પણ તારા કર્મ તો સારા છે ને બેટા. હા, આ બધું તારે જ ખાવાનું છે. ના મમ્મી, જો તમારા લોકો વગર મને કોઈ ખુશી મળતી હોય ને તો એ ખુશી મારે નથી જોઈતી. જે પરિસ્થિતિમાં મારું પરિવાર હશે ને, હું પણ એવી પરિસ્થિતિમાં જ રહીશ. તું એક જિદ્દીલી છે, મને ખબર છે. કોઈ વાતે માનવા તૈયાર નથી. નહીં માને ને મારી વાત? નહીં માન. સારું બેટા, હું મંદિરે જઈને આવું છું. હા. અશોક, હા બેનબા, આજે સાંજે ઘરે જઈને ત્યારે મને મળતો જજે. હું થોડી તને વસ્તુ આપીશ, એ તારા ઘરે લેતો જજે. ઠીક છે? હારું. એક મિનિટ, અને તું તો કહેતો હતો ને કે તારી વાઈફ પણ આવવાની છે કામ કરવા માટે, તો એ કેમ નથી આવી? બા, હું તો છે ને સવારની આવી ગઈ છું. આ તમારા રૂમમાં સાફ સફાઈ કરતી હતી. અને હા બેનબા, હું શું કહેતી હતી, તમે છે ને આ ઘરની બિલકુલ ઉપાધિ ન કરતા. અમે બંને જણા થઈને આ ઘરની બધી સાફ સફાઈ કરી નાખશું, ઘરે સંભાળી લેશું, નહીં હશો? આરતી એકદમ હાસી વાત કીધી હોતે. અને બેનબા, હું કહું છું કે હવે આરતી તો આ ઘરમાં આવી જ ગઈ છે ને, એટલે હવે રસોઈની ચિંતા કરવાની જરૂર નથી. આ 3 ટાઈમની રસોઈ છે ને એ આરતી કરી નાખશે. અને ઘરના બીજા કામની વાત રહી તો એ બધા કામ તો હું કરી નાખીશ.
હા, આ ઘરની સાફ સફાઈ થઈ જાય ને એટલે તમે કહેશો ને ઈ રસોઈ હું બનાવી નાખીશું. પણ બેનબા, આ હું તમારા રૂમમાં સાફ સફાઈ કરતી હતી. આ રૂમમાં તમારો આ પલંગ છે ઈ તો એમનેમ જ છે. મને લાગ્યું કોઈ સૂતું નથી. હા આરતી, એમાં એવું છે કે ઘરમાં કોઈ પણ બેડ ઉપર કે પલંગ પર નથી સૂતા. પપ્પાને ડાયાબિટીસ છે એટલે ડોક્ટરે એમને જમીન પર સૂવાનું કહ્યું છે. અને આકાશને મેલેરિયા હોવાના કારણે એ પણ જમીન પર પથારી કરીને સૂવે છે. આરતી, ભગવાને અમને મખમલના બિસ્તર આપ્યા છે, પણ એના ઉપર સૂવાનું અમારું નસીબ નથી. હશે મેડમ, હા ભગવાને શરીર આપ્યું છે તો સુખ દુઃખ તો આવ્યા કરે. છોડો એ બધી વાત. આ રસોઈમાં શું બનાવવાનું છે? આરતી, તારે જે ખાવાનું બનાવવું હોય ને એ બનાવી નાખજે, પણ એક વાત યાદ રાખજે, વધારે મરી મસાલા વાળું ના બનાવીશ. તમે ભલે ફટાફટ કામ પતાવી દો અને કામ પતે ને એટલે મને મળીને જજો. હા, અશોક, હા, હા બ્રેન ફિમેલ એવું કઈ કે મેડમ બોલ્યા ઈ શું? હવે તારે શેની પંચાયત છે? હવે હોય હવે બીમારી આપણને નો ખબર પડે એમાં હવે શું થતું હોય ને શું નો થતું હોય. તું કામમાં ધ્યાન દે ને. આમ છે ને આ બેનબાને બહુ પ્રશ્ન નહીં પૂછવાના. સારું નો લાગે. તારું મોઢું બંધ જ નો રહે. એકવાર કોઈને મળે ને એટલે આમ બોલવાનું ચાલુ કરી દે. આ શું હશે, આ કેમ થશે, ઓલું કેમ ન થયું. હા તે પૂછવું તો પડે ને. તમે તે અશોક, હું કીધી હતી હવે હું રહી ગયું તારું? રસોડામાં હું ગઈ ને કામ કરવા તો ત્યાં તો કાજુ બદામના અવળા મોટા મોટા ડબ્બા ભર્યા છે. એ આખા પેકે પેક. કોઈ ખાતું નથી લાગતું. એમાં એવું છે ને કે આ મોટા શેઠ છે ને એને ડાયાબિટીસ છે એટલે ડોક્ટરે છે ને આવું બધું ખાવાની ના પાડી છે. અશોક, હા ભગવાન પણ ખરા છે. હા, જેને અમીરી આપી છે, જેને ઢગલો બંધ આપ્યું છે ને એને એકેય જાતની શાંતિ નથી. અને જેને શાંતિ આપી છે એના ઘરે ખાવા ખીચડી નથી. હા, તારી વાત એકદમ સાચી છે. આ શેઠની જ વાત કરીએ ને, આ શેઠને ક્યાં કઈ કમી છે? આ ગાડી, બંગલા, નોકર, ચાકર બધું જ છે, પણ બિચારાને કઈ શાંતિ જેવું છે જ નહીં. અને આપણે આ શાંતિથી વિશેષ આપણી પાસે બીજું કઈ નથી. પણ જો ને આ શેઠની ઘરે કામ કરીએ છીએ, આ બેટક જમવું હોય ને તો પણ વિચારવું પડે છે. હા, જવા દે, એ બધું તો ચાલ્યા કરવાનું. તું તારું કામ કર અને મારું કરવાનું. હારું, હા જા. હું રસોઈ બનાવવા જાઉં છું. હારું હારું જા. હવે હલાતું નથી હો. મંદિરે જઈ આવી. સુધીર, તમે તમારી દવા લઈ લીધી? હા, મંદિરે ગઈ ને એમાં તમારી દવા આપવાનું ભૂલી ગઈ હતી. હા, મેં દવા તો લઈ લીધી છે, પણ દાદા હવે આની સિવાય જીવનમાં બીજું જોઈએ છે શું? સુધીર, તમને યાદ છે આપણા લગ્ન થયા ને ત્યારે તમે એક કાપડની મિલમાં નોકરી કરતા હતા. એક નાની અમસ્તી મિલ, જેમાં દરરોજ સવારે તમે ટિફિન લઈને જતા અને સાંજે એ ટિફિનનું ખાલી ડબલું હાથમાં લઈને ઘરે આવતા. અને ત્યારે તમે મને એવું કહેતા હતા કે રાધા, આપણે બહુ બધા પૈસા કમાવા છે. અને મેં તમને પૂછ્યું કઈ રીતે? તમે કીધું કે ભગવાન આપણી સામું જોશે તો હું બિઝનેસ કરીશ, બિઝનેસમાં નફો કરીશ અને શેઠ બનીને ખાઈશ. ભગવાને તમારી સામું જોયું, બિઝનેસ આપે, બિઝનેસમાં નફો પણ આપે, પણ સમય સંજોગો એવા થયા કે તમે શેઠ બની ગયા, પણ શેઠ બનીને ખાઈ ન શકે.
આપણે એ જિંદગી જીવતા હતા ને, એ જિંદગી કંઈક અલગ જ હતી. આજે બધું હોવા છતાં ક્યારેક ક્યારેક કંઈ નથી ને, બસ એવું લાગ્યા કરે છે. તારી વાત ખરી છે રાધા. અને તને ખબર છે, જ્યારે હું મિલમાં નોકરી કરતો હતો ને, ત્યારે મારો પગાર કેટલો હતો? હા, મને યાદ છે કે મહિનાની 29 તારીખે તમારા હાથમાં પગાર આવી જતો, અને એ પણ 9,000 રૂપિયા. હા, પણ એ 9,000 રૂપિયા, 9,000 રૂપિયામાં આપણે કેટલા સુખ અને ચેનથી રહેતા હતા. અને તે કીધું એમ, અત્યારે ભગવાનનું આપેલું આપણી પાસે ઘણું છે, પણ મને તો લાગે છે આ સુખના દિવસો કરતા એ આપણા દિવસો સારા હતા. અને ખરું કહું ને રાધા, આ ભગવાન પણ ખરો છે. આ જેની પાસે છે ને, એ લોકો ભોગવી નથી શકતા, અને જે લોકો ભોગવવાના સપના જુએ છે એની પાસે કંઈ નથી હોતું. આ બધી કિસ્મતની કેવી બલિહારી છે. વાહ રે ભગવાન વાહ. છોડો હવે આ બધી વાત, ક્યાંની વાતને ક્યાં લઈને મૂકી દીધી. અરે આજે તો 14 તારીખ છે ને, તમારી ડોક્ટરની અપોઇન્ટમેન્ટ હતી, બતાવવા જવાનું હતું હોસ્પિટલ. હા હા, આજની અપોઇન્ટમેન્ટ છે અને આપણે હવે નીકળવું જ પડશે. હા તો ચાલો બતાવી દઈએ. હા, તું ફાઇલ તૈયાર કર, હું આવું છું. રાખના રમકડા હે રમકડા મારા રામે, હે મારા રામે હે આરતી, આ કેમ એટલી બધી હરખાતી આવે છે ને? આ બધું શું છે? હરખાવ જ ને, તમને કઈ ખબર છે? આ બેનભાઈ જો મને નવી હાડિયું, તમારા હાટવાળા સાહેબના નવા શર્ટ અને આ ડબ્બામાં કાજુ બદામ ને એવું બધું ભરીને આપ્યું છે. હા જોવો, એમાં નવી હાડિયું છે, કેટલી ભારે ભારે. અરે આરતી, આમાં તો કેટલી બધી નવી સાડીઓ, નવા કપડા, અને આમાં તો કાજુ બદામ ભેરા છે. જોજો આરતી, હા બેનબાએ સામેથી આપ્યા હતા કે માંગ્યા આ બેનબા પાસે? શું તમે? હું કઈ માંગવા નથી, તમને કીધું ને પછી હું બેનબાઈ કઈ કહેતી જ નથી. પણ બેનબાએ મને સામેથી બોલાવીને આપ્યું છે બધું. હા, થોડી વાર પહેલા આપણે કામ કરતા હતા ત્યારે નહોતું કીધું કે મને ઘરે જાય ને ત્યારે મળીને જશે? આ હાટું જ બોલાવી હતી. હા, શું બોલશો? હા જોયું આરતી, જોયું? હા, ઘણી વાર તારી માટે કઈ વસ્તુ ન લાવું, આપણા ઘરમાં વધારે ખરીદી થઈ ગઈ હોય ને તો મારી પાસે પૈસા ન હોય, અને જો વસ્તુ ન લાવી હોય ને તો તું મારી સાથે ઝઘડો કરવા લાગતી કે તમે કેમ મને આ નથી લઈ દીધું, આ તમે તો હારા જ નથી, આ તમારી યારે મેં લગ્ન કર્યા ને એ ખોટું કરી નાખ્યું, મારા કરતા કોઈ બીજો ભાઈડો મેળો હોત ને તો શાંતિ હોત મને. અને હા મારા શેઠ, જેને ભગવાને ઘણું આપ્યું છે, અરે ઢગલા બંધ સુખ સાહેબી છે એના ઘરે, પણ બિચારા આ સુખ સાહેબી હું વાપરી જ નથી શકતા. હું કામ ની આ સુખ સાહેબી? તું જ કે ને. હવે એક વાત જણાવી તું મને. હા, મારા સાહેબ અને હું, એટલે કે આપણા બંને લોકોમાંથી હવે સાચું અમીર કોણ, સાચું સુખી કોણ? હા, શું તમારી વાત હાવ સાચી હો. હા, આપણે ભલે ગરીબ રહ્યા, પણ આપણે આપણી રીતે ખાઈ શકીએ છીએ, રહી શકીએ છીએ, અને આપણું જીવન સુખીથી જીવી શકીએ છીએ. અને આ સાહેબ નહીં, અરે અમીર છે પણ એ એની રીતે રહી નથી શકતા.
એની રીતે ખાઈ પણ નથી શકતા. આપણે જમીર કહેવાય, બરાબર ને? તો પછી હા, એ જ હું સમજાવતો હતો કેટલા સમયથી તને. પણ તું છે કે આપણી સુખ તો તારાથી જોવાતું જ નથી. તને તો ગામના મહેલ જોઈને આપણા ઝૂંપડા બાળવા હતા. ના ના, આવે મને સમજાઈ ગયું છે બધું. સારું, હવે હા, આપણા બેનબાએ આપણને પ્રેમથી આપ્યું છે ને, આપણે આપણા ઘેર લઈ જાય, બીજું હું. સારું, આજ તો હું છે ને ઘરે જઈને આ કાજુનું શાક બનાવીશ. તમે હટ કામ પતાવીને આવજો, હું જાઉં છું. હા હા. હે રામ. બેટા, કેમ આજે ઓફિસેથી વહેલો આવી ગયો? તબિયત બરાબર નથી કે શું? નહીં મમ્મી, એવું કઈ નથી. ખબર નહીં કેમ કામમાં જરાય મન નથી લાગતું. હા, મગજ બહુ ભારે ભારે લાગી રહ્યું છે. એટલે મને થયું કે ચા લઈને ઘરે જ ચાલ્યો જા, ઘરે જઈને આરામ કરી લઉં. બેટા, આ હમણાંથી ખબર નહીં હોસ્પિટલની દોડાદોડી એટલી વધી ગઈ છે ને કે ઓફિસના કામકાજમાં તારા પપ્પા જરાય ધ્યાન આપી નથી શકતા. એટલે તારી તબિયત અત્યારે સારી હોય કે ન હોય બેટા, ઓફિસનો કારોબાર તો હવે તારે જ સંભાળવાનો છે. તું જ ધ્યાન આપજે, નહીતર આ હિસાબ છે ને બધો ગોટાળે ચડી જશે. પણ મમ્મી, મેં તમને કહ્યું તો ખરા કે કામકાજમાં મારું મન જ નથી લાગી રહ્યું. કોણ જાણે કેમ આ 2-3 દિવસથી તો મગજ ઉપર બહુ વધારે લોડિંગ પડી રહ્યું છે. બહુ દુખે છે અને જ્યારે એવું લાગે છે કે અત્યારે માનસિક શાંતિ જેવું છે, ત્યારે પપ્પાની ચિંતા થાય છે. અચાનક બધું કામ સીધી રીતે કરી રહ્યો હોય ત્યારે અવનવા વિચારો આવે છે અને બસ એટલા કારણે હું કોઈ પણ કામ શાંતિથી નથી કરી શકતો મમ્મી. જો બેટા, પહેલા તો તારા મગજમાં જે અવળા વિચારો આવે છે ને એ વાતને તું ભૂલી જા. તારે તારા મનને મજબૂત કરવું જ પડશે અને આ કંપનીનો કારોબાર સંભાળવો જ પડશે. અત્યારે તો સારું છે કે તારા પપ્પાના ભરોસાપાત્ર 2 મેનેજર આપણી કંપનીમાં છે, એટલે આ બધી વસ્તુને સારી રીતે સંભાળી લેશે. પણ ભવિષ્યમાં તો તારે સંભાળવી જ પડશે ને, એટલે તારે તારા મનને મક્કમ કરવાની જરૂર છે, મજબૂત કરવાની જરૂર છે બેટા. મમ્મી, ઘણી બધી વખત ટ્રાય કરી છે, બસ આ બધી વાતો જ્યાં સુધી સાંભળીએ ને ત્યાં સુધી મનમાં જુસ્સો રહે છે. ના, ત્યાં જ તો તું ખોટો છે. એક કવિતા છે, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. એક કીડી કેટલી વખત ચડે છે અને કેટલી વખત પડે છે, એમ છતાંય એ હાર નથી માનતી. માણસનું મન મજબૂત હોય ને બેટા, તો એને દુનિયાની કોઈ તાકાત ક્યારેય હરાવી નથી શકતી. એટલે આ બધા ખોટા વિચારો કરવાના બંધ કર અને તારા મનને મજબૂત કર. હું તને સાચવું કે પછી તારા પપ્પા સાથે આ હોસ્પિટલના ધક્કા ખાવ? હા, અને હવે તું ઘણો મોટો થઈ ગયો છે. આ બધી જવાબદારી તારે તારા માથા ઉપર લેવી જ પડશે બેટા. ઠીક છે મમ્મી, તમે જેમ કહો છો ને એમ જ કરીશું. પણ હવે આજનો દિવસ રજા રાખી જ લીધી છે તો આરામ કરી લો. હા બેટા, આજે આરામ કરી લે, પણ કાલથી મેં કીધી એ કવિતા યાદ રાખજો. હા હા. જા.
આકાશ, આજે તમે ઓફિસથી વહેલા વહી આવ્યા, શું થયું? કઈ નહીં, ઓફિસમાં જરા મન નહોતું લાગતું અને મગજ પણ ભારે ભારે લાગતો હતો. થયું કે ઘરે ચાલ્યો જાઉં. હા, હું તને શું કહું છું, હા, તું ઘણા દિવસથી મને કહેતી હતી ને કે તારે શોપિંગ કરવા માટે જવું છે, તો ચાલ આજે તને હું શોપિંગ પણ કરાવી દઉં અને એ બાને આપણે બહાર ફરતા પણ આવીશું અને સાંજે તું કહીશ ને એ હોટલમાં તને જમાડી પણ દઈશ. ના આકાશ, મારે શોપિંગ કરવા નથી જવું. પણ કેમ, શું થયું છે? હા, જો તું જ મને કહેતી હતી ને કે તને ક્યાંય બહાર નથી લઈ જઈ શકતો. હવે આજે સમય મળ્યો છે તો તું જવાની ના શું કામ પાડે છે? હા, કહેતી હતી હું તમને, પણ મારા સાસુ સસરા, મારો પતિ, જો એ લોકો સુખ સાહેબી ના ભોગવી શકતા હોય તો તમને લોકોને મૂકીને હું સુખ કઈ રીતે ભોગવું? તમે અનાજ સિવાય કાંઈ નથી ખાઈ શકતા ને તમને મૂકીને હું હોટલમાં મિષ્ટાન જમું કઈ રીતે? જો આશા, તું તો જાણે છે ને કે હું અને મમ્મી પપ્પા તો મજબૂર છીએ. અમે લોકો ઘરની વસ્તુઓ સિવાય બહારનું કંઈ પણ ખાઈ પી નથી શકતા. પણ તું તો ખાઈ પી શકે છે ને, તો તું શું કામ ને આ બધી બાબતે વાંધો રાખે છે? રાખું જ ને, તમે જ કહ્યું ને કે અમારી તો મજબૂરી છે. એવી જ રીતે તમને મૂકીને ખાવું ને એ મારી મજબૂરી છે, હું ના ખાઈ શકું. જો તું આમ જીદ નહીં કર. હા, અમારી તકલીફ છે, અમે લોકો અમારી તકલીફને વેઠી લઈશું, પણ તું આ રીતે બધી જ બાબતોમાં ચલાવી નહીં લે. જો તને જે કંઈ પણ ખાવા પીવાનું મન થાય કે બહાર જવાનું મન થાય તો અમે લોકો છીએ ને, અમે ભલે કંઈ ખાઈ પી ન શકીએ, પણ સાથે આવીને તારી સાથે હોવાનો આનંદ તો આપી શકીએ ને. ના આકાશ, જે ખુશીમાં મારું પરિવાર મારી સાથે ના હોય ને એ ખુશી મારે નથી જોઈતી. આ ઘરમાં જ્યારથી હું આવી છું ને ત્યારથી હું તમારા લોકોની સાથે ચાલવાની કોશિશ કરું છું અને તમારા લોકોની જેમાં ખુશી હશે ને હું પણ એમાં જ ખુશ રહીશ. ખરું કહેવાય. આ ભગવાન પણ આપણી ખરેખરી કસોટી લઈ રહ્યો છે. આપણી પાસે બધું જ છે, આપણે જે કંઈ પણ ધારીએ તે ખાઈ પી શકીએ, જેટલો ધારીએ એટલો ખર્ચો કરી શકીએ, એમ છતાંય આપણે આમાંથી કંઈ પણ નથી કરી શકતા. આપણા કરતા તો સુખી એ લોકો છે કે જે લોકો રસ્તા પર રહે છે, જે લોકો પોતાનું એક દિવસનું રળીને પોતાના ટક પૂરતું ખાય છે. કમસે કમ એ લોકો સુખેથી જીવી તો શકે છે. આકાશ, તમે આમ ઓછું ના લગાડ. એક કામ કરો, તમે ઓફિસથી આવ્યા છો ને, થાકી ગયા છો અને તમે બેસો, માથું દુખે છે ને, હું તમારા માટે દૂધ બનાવી લાવું. ઠીક છે, હા, તારો વેઇટ કરું છું. હે મારી માં, હે મારા કુળની દેવી ખોડિયાર, અમે તારી પાસે જે વસ્તુ બે હાથ જોડીને માંગીને એ વસ્તુ તે અમને આપી છે માં. માં તે રૂપિયાની મખમલની પથારી તો આપી દીધી, પણ ઊંઘ લઈ લીધી. અરે સોનાની થાળી આપી દીધી માં, પણ 32 જાતના
પકવાનનો સ્વાદ લઈ લીધો. માં, સુખ તો તે બધા આપ્યા, પણ એકઈ સુખ ભોગવવા જેવું નથી રહેવા દીધું. માં, મારે આ સુખ, સાહેબી, વૈભવ, દોલત કાંઈ નથી જોતું. આ બંગલો, ગાડી કાંઈ જ નથી જોતું. આના કરતા તો અમે જે સાધારણ જિંદગી જીવતા હતા ને એ વધારે સારી હતી. માં, હું ખોળો પાથરીને તારી પાસે અમારી પહેલા જેવી જિંદગી હતી ને, બસ એ માંગુ છું. અને મને ખબર છે માં કે ખોડલ એટલે તો એના ભક્તોના દુઃખ દૂર કરનારી માં. અરે પાપણે ટીપું અડે ને ક્યાં તો માં હાજરી પૂરે, એ મારી ખોડલ. મારું આટલું કામ કરી દે માં. અરે અમને પેલા જેવી જિંદગી આપી દે. મારે આ કાંઈ નથી જોતું માં, કાંઈ નથી જોતું. આ આકાશને હવે કેમ છે? એને દવા લીધી કે નહીં? હવે અત્યારે તો એને સારું છે, પણ હોસ્પિટલ લઈ જવો પડશે. એકવાર રિપોર્ટ ને એવું થઈ જાય ને તો. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. હું પાણી લઈ આવું. ના ના બેન, પાણી નથી પીવું. તો ચા પીએ ને આપણે, હું ચા બનાવી. અરે ના બેન, બેસ ને. હું તો બનેવીની તબિયત પૂછવા જ આવી છું. હવે કેવું છે તમને? હા, તબિયત કેવી રહે છે? સારું છે બેન. આમ જોવો ને, તમારી સામે જ બેઠો છું. આમ દેખાવ છો ને એકદમ સ્વસ્થ અને નિરોગી, પણ અંદરથી ચિંતા, આ વ્યથા અને બીમારી ઘર કરી ગઈ છે. આ જેવા દેખાયા છે ને એવી અમારી જિંદગી નથી. બસ આ તો જિંદગી પસાર કરીએ છીએ હવે. રાધા, સાચું કહું ને તો મને એ નથી સમજાતું કે ભગવાને તમને લોકોને આટલું સુખ આપ્યું છે. ધન, દોલત, માલ, મિલકત બધું જ આપવા છતાંય ક્યારેય તમારા લોકોના ચહેરા પર મને એ નૂર નથી દેખાતું જે વૈભવશાળી ઘરમાં, લોકોના ઘરમાં હોય છે. તમે આટલું બધું હોવા છતાં પણ દુઃખી કેમ રહો છો? અને દુઃખી રહો છો કે દુઃખી છો એ કઈ સમજાતું નથી. હ, શું વાત કરું હું તને બેન. અરે જ્યાં અમે સીધું પાનું નાખીએ છીએ ને એ પાનું ઉલટું થઈને જ અમારી પાસે આવે છે. તું નહીં માને, હમણાં 6 મહિના પહેલા તારા જીજાજીએ લગભગ 1.5 કરોડનું ફાર્મ હાઉસ રાખ્યું અને ત્યાંથી રોડ નીકળવાનો હતો, એની કિંમત ડબલ થઈ જવાની હતી. રોડ કેન્સલ થયો અને એ બધું ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવ્યું. એટલે મોડગી કિંમત હવે આવે કે નહીં એનું કોઈ નક્કી નથી. બેન, અમે ટેક્સ વર્ષે ને વર્ષે ભરી જ દઈએ છીએ. એમ છતાંય આ વર્ષે મારા જે મેનેજર છે એનાથી ટેક્સ ભરવાનું ભૂલાઈ ગયું. તો એનો કેટલો મોટો દંડ આવ્યો છે એની તને ખબર છે? અરે કારીગરોને અમે અમારા પોતાના સંતાનની જેમ રાખીએ છીએ. એમ છતાંય કંપનીમાં કંઈક અકસ્માતમાં એક કારીગરનું મૃત્યુ થઈ ગયું અને એના ઘરનાએ આમની ઉપર કેસ કર્યો છે. અરે ઘરમાં દવાખાનું નથી જતું, દિવસે ને દિવસે હોસ્પિટલ જવું પડે છે. અરે કેટલી ચિંતા છે શું કહું તને. ઘરમાં બધું હોવા છતાં અત્યારે કઈ નથી ને એવું થાય છે. આના કરતા તો આમનો પગાર 9,000 હતો અને જે અમે શાંતિથી રહેતા હતા ને એ શાંતિ નથી. બસ જે પણ કઈ કમાઈએ છીએ ને એ પોતાની માટે નહીં
પણ આ હોસ્પિટલમાં અને આવા વગર માંગ્યા દુઃખમાં જ પૈસા જાય છે. તું એવું કહેશે કે તમારા મોઢા કેમ ચિંતામાં છે? બસ આ જ કારણ છે. હવે તું જ કે, જેના ઘરમાં આવું બધું ચાલતું હોય એ માણસ કઈ રીતે ખુશ રહી શકે? મને માફ કરી દેજે, કદાચ આવેશમાં આવીને મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું. ના ના રાધા, સમજી શકું છું કે ઘરમાં રૂપિયો આવે છે છતાંય શાંતિ નથી. તમે ઈચ્છો છો કે તમે શાંતિથી જીવો, પણ આ રૂપિયો જ તમારી શાંતિ અશાંતિમાં ફેરવી નાખે છે. જુઓ, આનો કોઈક રસ્તો તો કાઢવો પડશે. આમને આમ તો તમે લોકો બધું હોવા છતાં પણ જિંદગી નીરસ થઈ ગઈ છે. તમે જિંદગી જીવી જ નથી શકતા. અરે શું વાત કરું હું તને, મારો એકનો એક દીકરો. અરે જે 100 લોકોના ટોળામાં હમ જવાબ આપ્યા વગર બહાર નીકળી જાય, પણ મારો એ દીકરો ધંધામાં પોતાનું મન નથી મેળવી શકતો. અરે હે એવું કહે છે કે મારું મન કાબુમાં નથી રહેતું, મનમાં ન આવવાના વિચારો આવે છે. બેન, હવે આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે, નહીતર આનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે. અરે તમે ઊભા છો કેમ? એક તો તમારો કમરનો દુખાવો છે, બેસો તમે. હા, અને આપણે અંદર જઈને બેસી. અરે માસીજી, તમે ક્યારે આવ્યા? થોડી વાર પહેલા જ આવી. હા, જો તને કેમ છે? થયું ઘણો ટાઈમ થઈ ગયો, બધાને મળતી આવ. બસ જો મજા છે ને નથી એવું બધું. તમારી તબિયત પાણી કેમ છે? મારી તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ. પણ હું તો તમારા બધાની તબિયત જોવા આવી હતી, ખાસ સુધીર કુમાર અને રાધાબેન. સારું માસીજી, એક કામ કરો, તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. ના બેટા, મારે ચા નથી પીવી. હું તો તમને બધાને મળવા આવી હતી, તમારા લોકોના હસતા ચહેરા જોવા આવી હતી. પણ જ્યારે જ્યારે અહીંયા આવું છું ને, ત્યારે એક જ વસ્તુ દેખાય છે. ભગવાને તમને આટલું આપ્યું છે, સુખ સાહેબી આપી છે, માલ મિલકત આપી છે, પણ તમે લોકો એને ભોગવી નથી શકતા. તમે લોકો ખરેખર એમ જોવા જઈએ ને તો ભાગ્યના ભમરાડા છો. ભગવાને આપ્યું બધું, પણ સુખ ભોગવવા માટે તમારા લોકોને એક દિવસ પણ એવો નથી આપ્યો કે તમે આ સુખ સાહેબી ભોગવી શકો. સાચું કહું ને તો મને સમજાતું નથી કે તમે લોકો આ સુખ ભોગવી કેમ નથી શકતા. માસીજી, તમને ખબર છે, આ સુખ સાહેબી, વૈભવ, આ બધું નસીબમાં હોવા છતાં પણ ના ભોગવી શકીએ ને, એ પણ વિધાતાએ આપણા લેખમાં લખેલું જ હોય છે. એટલે ખોટો અફસોસ કરવાનો કોઈ મતલબ નથી. વાત તો તારી સાચી છે બેટા, કે વિધાતાએ બધું જ પહેલેથી એના લેખમાં લખ્યું હોય છે. પણ આ ઘરમાં તો એવું નથી કે પહેલેથી રૂપિયો હતો. જીજાજીએ એમની મહેનતથી આ બધું ઊભું કર્યું છે. છતાંય મહેનત કર્યા પછી મહેનતનું ફળ માણસને મીઠું લાગવું જોઈએ. એની જગ્યાએ આ ઘરની અંદર તમે બધા જ કંઈક ને કંઈક રીતે પીડાઈ રહ્યા છો. તમે લોકો આ સુખ સાહેબી નથી માણી શકતા કે નથી કોઈ સારા કામમાં ઉપયોગ કરી શકતા. માસીજી, આનું નામ તો જીવન છે ને. જીવનમાં જે થઈ રહ્યું છે ને, એને
એને સ્વીકારીને આગળ વધવું. જે થઈ ગયું છે, થવાનું છે, એ વાતને ભોગવવાનો શું મતલબ છે? આ બધી વાત મૂકો અને તમે બેસો. તમે બહાર આરામ કરો, હું ચા નાસ્તો લેતી આવું. ચા નાસ્તો નથી કરવો, તું તારું કામ પરવારીને આવ, થોડી વાત કરીએ. મમ્મી, શું થયું? હા, તમારે કઈ કામ હતું? બોલો ને. બેટા, ખબર નહીં, હવે અહીંયા મારું મન મૂંઝાય છે. મારે અહીંયા નથી રહેવું. આપણે લોકો આપણા ગામડે જતા રહીએ. બેટા, કદાચ આ જાહો જલાલી નહીં હોય ને, આપણી પાસે ગાડી કે બંગલો કે પૈસા નહીં હોય ને, તો પણ આપણે એકબીજાની સાથે શાંતિથી અને સંપથી રહી શકશું. એકબીજાને થોડો થોડો સમય આપી શકશું. અને કઈ નહીં મળે ને તો છાશ ને રોટલો ખાઈ લેશું. પણ જે સાધારણ જિંદગી જીવવાની મજા છે ને, એ આ જાહો જલાલીમાં નથી બેટા. એટલે મેં નક્કી કરી લીધું છે કે હવે મારે અહીંયા નથી રહેવું. આ છોડીને વતનની ભૂમિ પાસે જતું રહેવું છે. અરે, એ વતનની ભૂમિ ખાલી માથા ઉપર લાગશે ને તો એ આપોડી વાલી લાગશે. પોતાનો હોવાનો અહેસાસ થશે. જ્યારે શહેરની ભાગદોડમાં પોતાના પણ પારકા લાગે છે ને પારકા ક્યારેક ક્યારેક પોતાના. એટલે બેટા, આપણે અહીંયાથી જતા રહેવું છે. નહીં મમ્મી, તમે જે વાત કરો છો ને એ હવે શક્ય નથી. કારણ કે આપણે લોકો જંજાળની આ જાળમાં એવા તો ફસાઈ ગયા છીએ ને કે આપણે ગમે એટલા વલકા મારીએ તોય હવે આમાંથી બહાર નીકળી શકીએ ને એવું કઈ જ નથી મમ્મી. આપણા ઉપર જે કેસ ચાલતો હતો ને એ કેસ સામેના પક્ષવાળા જીતી ગયા છે. આપણી ઓફિસ ઉપર સીલ લાગી ગયું છે ને હવે જીવવા માટે પણ મને તો આગળનો કોઈ રસ્તો નથી દેખાતો મમ્મી. એનો મતલબ તો એમ થયો ને બેટા, જે આપણા વડવા કહેતા હતા, ગામડાથી દૂર એક શહેર, અને શહેર એટલે કે માયાવી નગરી. આ માયાવી નગરીમાં લોકો પગ તો મૂકી દેશે, પણ આ તો ગામડાની કોઠાઓજનો એક શબ્દ છે કે કૂવામાં ઉતારીને વરત વાઢી લીધા. હવે ન તો બહાર આવી શકાય કે ન તો અંદર તરી શકાય. પણ બેટાનું કંઈક તો કરવું જ પડશે ને. કંઈક રસ્તો તો હશે જ ને તારી પાસે. કારણ કે આ બધું હવે મને બોજ લાગે છે. અરે પેલા સોના માટે વલખા મારતા હતા. અરે સારી સાડી લેવા માટે વલખા મારતા હતા. આજે જ્યારે ભગવાને એક સાથે બધું જોડીમાં નાખી દીધું છે તો ખબર નહીં હવે આ વસ્તુનો બોજ લાગે છે. મને મારું ગામડું યાદ આવે છે. એ આપણું ખેતર, એ જૂનો કૂવો, જ્યાં તું રમીને નાનેથી મોટો થયો છે. આ તો શહેરનો મોહ જાગ્યો અને તારા પપ્પા મને લઈને અહીં આવી ગયા. અને હવે ખબર નહીં આ મોહ અને માયાની નગરીમાં એવા ફસાઈ ગયા કે હવે જે મંજિલ બાજુ જવાનું છે રસ્તો જ નથી મળતો. બેટા, મારે ગામડે જવું છે. અરે આપણું ગામડું તો ગામડું છે.
ગામડા જેવો મીઠો આવકારો, અરે ગામડા જેવો આપણો મલક બીજે ક્યાંય નથી, બીજે ક્યાંય નથી બેટા. ઠીક છે મમ્મી, હું આજે જ પપ્પાને વાત કરું છું. શક્ય હોય ને તો આપણે ગામડે રહેવા માટે ચાલ્યા જઈએ છીએ, પછી ભલે જે થવું હોય થાય. હા બેટા,